ડ્રગ્સ સપ્લાયની ચેઇન તોડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે સફળતા। મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓલા ડ્રાઈવર બની આરોપીની કરી ધરપકડ। અનીસ અબ્દુલ વાહિદ ખાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની વોચમાં હતી। આરોપી અનીસ સામે 4 કેસ નોંધાયા છે। આરોપી ભિવંડીનો રહેવાસી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા। અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો। એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે। અનીસને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે। અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે। જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું। જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા, જેની પાસેથી અંદાજિત 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત પાલ હોટલમાંથી, રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા, આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા